પર આક્રમણ કર્યું છે। કથા એમ કહે છે પ્રભુએ પણ અનેક મુષ્ટિકના પ્રહાર કર્યા છે જામવંતજી ઉપર। જામવંતજી હારવા લાગ્યા। કથા એમ કહે છે 28 દિવસ સુધી એ ગુફાની અંદર ભગવાન અને જામવંતજી યુદ્ધ ચાલ્યું છે। અને જ્યારે પ્રભુ મુષ્ટિકના પ્રહાર કરવા લાગ્યા, એટલા પ્રહાર કર્યા જામવંતજી હારવા લાગ્યા। અને ત્યારે જામવંતજી ઓળખી ગયા કે આ બીજું કોઈ નહીં ત્રેતા યુગના મારા સ્વામી રામચંદ્રજી છે। બે હાથ જોડી વિનંતી કરે છે કે હે કૃપાનાથ, આજે મારાથી કેવો અપરાધ થઈ ગયો કે મારે જે ચરણોની સેવા કરવી જોઈએ, જે પ્રભુની સેવા કરવી જોઈએ, એની ઉપર મેં હાથ ઉપાડ્યો, એની સાથે મેં લડાઈ કરી। મારો સેવક કોણ લાગે કૃપાનાથ? અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે જામવંતજી, ત્રેતા યુગની અંદર જ્યારે રામ અવતાર થયો ત્યારે મારી રાવણ સાથે યુદ્ધ થતું હતું, ત્યારે તમે મનમાં એવો સંકલ્પ નહોતો કર્યો, આવો વિચાર નહોતો આવ્યો કે આ બુદ્ધિથી તો પ્રભુની સેવા બહુ કરી, પણ જ્યારે પ્રભુ સાથે પગે હાથ કરવાનો મોકો મળે તો કેવું સારું। આ સાંભળી જામવંતજીના નેત્રોમાં અશ્રુ સરવા લાગ્યા છે કે હે કૃપાનાથ, અમે તો આપણા ગાંડા ગયેલા ભક્તો છીએ। મનમાં અનેક મનોરથો કરીએ છીએ અને મનોરથો કરી પાછા એ મનોરથને ભૂલી પણ જઈએ છીએ। ઘણીવાર મનોરથ પણ કરીએ કે આપણે આ મનોરથ કરાવવો છે, આપણે આવી કથા કરવી છે, આપણે બ્રજયાત્રા કરવી છે, આવા અનેક મનોરથો આપણા મનની અંદર ચાલતા હોય, પણ છતાં એ મનોરથ પણ આપણે ભૂલી જઈએ છીએ। પણ આપણા પ્રભુ કેવા છે, સમય આવે એ મનોરથને એવી રીતે પૂરા કરે છે। આપણે તો શું કરીએ છીએ કે પ્રભુ સાથે સંબંધ બાંધી સંબંધને ભૂલી જઈએ છીએ, પણ પ્રભુ ભૂલતા નથી। જામવંતજીનો મનોરથ પૂરો કર્યો અને જામવંતીજીના વિવાહ પ્રભુ સાથે કરાવ્યા અને મણી પણ પ્રભુને પરત આપ્યો। હવે એ મણી જે છે એ લઈ પ્રભુ સતરાજીને ફરી પાછો આપ્યો।